गुणसागर सुंदरी महाराजा साहेब की जय। गुणोदय सागर सुंदरी महाराजा साहेब की जय। कला प्रभु सागर सुंदरी महाराजा साहेब की जय। कविग्रह सागर सुंदरी महाराजा साहेब की जय। वीरभद्र सागर सुंदरी महाराजा साहेब की जय। सागर सुंदरी महाराजा साहेब की जय। पूज्य गुरुदेव की जय। स्वामी साधारण कारण संदेश भगवान वायना संदेशाओ इच्छामि थोड़ा समोबंदी जामी जनिसे मदन नामे इच्छा कारण संदेश भगवान वायना लेसो इच्छामि थोड़ा समोबंदी जामी जनिसे मदन नामे पिचकारी भगवान पठाओ करी वायना प्रसाद कराओ सोजी। मंगलानं च सर्वेशे परमं होय मंगलम्। ओम कालविंद संयुक्ता नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलं भगवान् वीरो मंगलं गौतमप्रभो मंगलं स्थूलभद्राद्या जैनधर्मस्तु मंगलम्। अज्ञानातिमिरान्धस्य
नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। हे त्रिलोकीनाथ મને તારી પાસે રાખે। કોઈ ચાલુ કરશે રાહુલ બોલી તો ત્રિલોકીનાથ મને તારી પાસે રાખે। તારી પાસે રાખ મને તારી પાસે રાખે। હે તારી પાસે રાખ મને તારી પાસે રાખે। હે શત્રુંજયનાથ મને તારી પાસે રાખે। હે ગિરનારનાથ મને તારી પાસે રાખે। તારી પાસે રાખ મને તારામાં વિશ્વાસ હે। હે તારી પાસે રાખ મને તારામાં વિશ્વાસ હે। હે શંખેશ્વરના નાથ મને તારી પાસે રાખે। હે જીરાવલાના નાથ મને તારી પાસે રાખે। તારી પાસે રાખ મને તારામાં સમાવહે। હે તારી પાસે રાખ મને તારામાં સમાવહે। હે ભદ્રેશ્વરના નાથ મને તારી પાસે રાખે। હે મોલુંડના નાથ મને તારી પાસે રાખે। દિન વખતે જે નવી થયો તે બીજથી કેમ થાય રે। હે મુજ મુખે ભાકીએ તે વચન શુદ્ધિ કહેવાય રે। અંડુકારી તરણ તારણહાર ભક્ત હૃદય સમ્રાટ જગતમાલેશ્વર એવા પરમાત્માને નમસ્કાર કરીએ જેમણે આ ધર્મદેવની સ્થાપના કરી। આધ્યાત્મિક જગતની અંદર પ્રવેશ સમ્યક દર્શનથી થાય છે। જ્યાં સુધી વ્યક્તિના આત્માના અંદર સમ્યક દર્શન પ્રગટ થતો નથી ત્યાં સુધી આધ્યાત્મિક ક્ષેત્રની અંદર એનો પ્રવેશ થઈ શકતો નથી। હરિહંતના ભવોની ગણતરી કરાવનાર સમ્યક દર્શન દરેકે દરેક આત્માના ભવોની ગણતરી કરાવનાર જે સમ્યક દર્શન છે એ સમ્યક દર્શન મારામાં પ્રગટ થયો છે કે નથી થયો એને જાણવા માટે ઘણા દિવસથી આપણી વાત ચાલે છે કે જો વ્યક્તિની અંદર સદબુદ્ધિ હોય તો એની પાસે સમ્યક દર્શન છે। સમ્યક દર્શનની નજીકમાં છે। જો જીવનની અંદર સત્કાર્ય કરશો એ સત્કાર્ય કર્યા પછી પણ સમ્યક દર્શન મારામાં છે કે નહીં એની કોઈ ગેરંટી નહીં। તમારા જીવનની અંદર સદ્ગુણ હશે એ સદ્ગુણ તમને સમ્યક દર્શનની ગેરંટી આપતો નથી। સત્કાર્ય કરવા છતાં પણ સમ્યક દર્શન ન હોય એ પણ પોસિબલ બની શકે છે। સદ્ગુણ તમારી પાસે હોય છતાં પણ સમ્યક દર્શન ન હોય એવું પણ બની શકતો હોય છે। કોઈક આત્મા સ્વદ્રવ્યથી જિનાલયનું નિર્માણ કરે, કોઈક વ્યક્તિ નિરતિચાર સંયમનું પાલન કરે, માખીના પાંખને પણ દુભાવે નહીં એવો કદાચ સંયમ જીવન પાડે એનામાં સમ્યક દર્શન છે એ ગેરંટી નથી।
સત્કાર્ય કર્યા બાદ પણ સમ્યક દર્શન હોય એની કોઈ ગેરંટી નહીં. સદગુણ હોવા છતાં પણ સમ્યક દર્શન એની ગેરંટી નહીં. પણ સદબુદ્ધિ હશે તો સમ્યક દર્શન છે જે ગેરંટી આપે છે એ સદબુદ્ધિ મારામાં છે કે નહીં. જો ઘણીવાર આપણે સાંભળ્યું છે કે અભાવી આત્મા પોતાના જીવનની અંદર સરસમાં સરસ ચારિત્રનું પાલન કરે, પણ એ ચારિત્ર પાલન પાછળનો એનો આશય એ હોય કે એ ચારિત્રનું પાલન કરતા મારા જીવનની અંદર જે દેવતાએ સુખો હું શાસ્ત્રની અંદર વાંચું છું, એ દેવતાએ જે દેવતાએ સુખો શાસ્ત્રની અંદર હું ભણું છું, આ ચારિત્રનું પાલન કરવાની સાથે જ મને મળવાનું છે. તો પછી મારે ચારિત્ર એટલા માટે પાલન કરવું છે કે મને ભલે હેલાડ્યો ને આવ ભલે જાણો કે આવા છોકરા વધારે કહેવા મને ચોંકાવવાનું કે મુજે રહેલા. સમ્યક દર્શન આત્મા સદબુદ્ધિ તમારા જીવનની અંદર છે કે નહીં. ગમે તો ચારિત્રનું પાલન કર્યા બાદ પણ જો ચારિત્ર પાલન કરતા કરતા મનનો આશય એ છે કે મને દેવતાઈ સુખો મળવા જોઈએ, ભલે એ માટીના પાકને પણ દુભાવતો નથી, પણ અંતરમાં માન્યતા જ ખોટી છે, તો ગમે એટલો ચારિત્રનું પાલન પણ એને સમ્યક દર્શન અપાવવાનું નથી. સદબુદ્ધિ છે તો સમ્યક દર્શન છે. અને સદબુદ્ધિના 4 લક્ષણો બતાવે. સૌથી પહેલું લક્ષણ સ્વીકાર ભાવ, સેકન્ડ નંબરની અંદર આભાર ભાવ, ત્રીજા નંબરનો લક્ષણ બતાડ્યો છે અનુમોદનાનો ભાવ, પ્રશંસાનો ભાવ. જો તમારી પાસે છે તો સદબુદ્ધિ તમારી પાસે છે, સદબુદ્ધિ છે તો સમ્યક દર્શન તમારી પાસે છે. ત્રીજો લક્ષણ બતાડ્યો છે અનુમોદનાનો ભાવ, પ્રશંસાનો ભાવ. જો ગમે એવો વ્યક્તિ પુણ્યશાળી હશે, એ પુણ્યશાળી આત્માના પુણ્યને જોઈને તમે ગમે એટલી પ્રશંસા કરો, પુણ્યશાળી આત્માનો પુણ્ય જોઈને તમે ગમે એટલી એની તારીફ કરો, પણ એ પુણ્ય તમારો પોતાનો બનતો બરાબર છે. ગમે એટલો અમીર વ્યક્તિ હશે, ગમે એટલો સમૃદ્ધ વ્યક્તિ હશે, ગમે એટલો સંપત્તિવાન વ્યક્તિ હશે, એના સરસ બંગલા જોઈને, એની સરસ ગાડી જોઈને, એનો ઘરની અંદર સજાવેલો ફર્નિચર જોઈને ગમે એટલી પ્રશંસા કરો, તમે ગમે એટલી એની અનુમોદના કરો, ગમે એટલી તારીફ કરો, 500 જણાની વચ્ચે એની તમે એપ્રિસિએશન કરો, પણ એ ગાડી, એ બંગલો કે ફર્નિચર તમારો પોતાનો બનવાનો નથી. પણ કોઈ સુકૃત કરતો હોય, એ સુકૃતને જોઈને જો તમે એની અનુમોદના કરતા થઈ જાઓ, તે સુકૃત તમારો પોતાનો થયા વિના રહેતો નથી. સંપત્તિવાનની સંપત્તિ જોઈને તમે કદાચ રાજી થાઓ, એની પ્રશંસા કરો, એની તારીફ કરો, એનાથી પુણ્યવાન વ્યક્તિનો પુણ્ય તમારો પોતાનો બનતો નથી. પણ કોઈકના સુકૃત જોઈને જો તમે એની અનુમોદના કરતા થઈ જાઓ, તે સુકૃત તમારો પોતાનો થયા વિના રહેતો નથી. આટલો મોટો એડવાન્ટેજ જ્યારે શાસ્ત્ર આપણને આપે છે, તો પ્રશંસા કરવામાં આપણને વાંધો ક્યાં આવે છે? મારી આ સમજાય છે? પુણ્યવાનની આત્માનો પુણ્ય તમે કદાચ પ્રશંસા કરતો, પુણ્ય તમારો થવાનો નથી, પણ કોઈકના સુકૃતને જોઈને જો તમે એની અનુમોદના કરશો, તો એ સુકૃત તમારો પોતાનો થઈ જતો હોય, તો પછી અનુમોદના કરવા વાંધો ક્યાં આવે છે? તમારે કંઈ કરવાનું નથી. સમજો કોઈક વ્યક્તિએ માસક્ષમણ તપની આરાધના કરી છે, 30 દિવસ સુધી એને 3 આહારનો જેને ત્યાગ કર્યો છે, 30 ઉપવાસ એટલે 720 કલાક સુધી જે વ્યક્તિ આહારનો ત્યાગ કરીને પોતાનો જીવન જીવ્યો છે, અને આટલી દીર્ઘ તપશ્ચર્યા કર્યા બાદ, બરાબર સાંભળજો, કે માસક્ષમણ કરનાર આરાધક પોતે માસક્ષમણ કરે, 30 દિવસના ઉપવાસ કરે, એ 30 દિવસના ઉપવાસની અંદર એ જેટલી કર્મની નિર્જરા કરે, એ જેટલો શુભ પુણ્યનો બંધ કરે, જે આત્મા વાસક્ષમણ કર્યો નથી પણ માત્ર મન મૂકીને એની પ્રશંસા જો કરી શકતો હોય, તો માસક્ષમણ કરનારને જેટલો લાભ મળે એટલો જ લાભ એની અનુમોદના કરનારને પ્રાપ્ત થતો હોય, તો પછી અનુમોદના કરવામાં વાંધો ક્યાં આવે છે? 30 દિવસ પહેલો દુખી થયો,
પેલો 3 આહારનો ત્યાગ કર્યો, જેને મહામૃત્યુંજય તપ કહેવાય છે. મહામૃત્યુંજય તપ કર્યો અને એના કારણે છે શુભ પુણ્ય બાંધ્યો, જે કર્મ નિર્જરા કરી એટલો શુભ પુણ્યનો બાંધ અને એટલી જ કર્મ નિર્જરા વગર માસક શ્રવણ કરે જો આપણે પ્રાપ્ત થતી હોય તો અનુમોદના કરવામાં મને વાંધો ક્યાં આવતો હોય છે? કોઈકના પુણ્યની પ્રશંસા કરશો, પુણ્ય તમારો બનતો નથી, પણ કોઈકની સુકૃતની અનુમોદના કરશો, એ સુકૃત તમારો પોતાનો જ્યારે બની જતો હોય તો પછી અનુમોદના કરવા આપણે રોકનારો કોણ છે? સદબુદ્ધિ આપણા જીવનની અંદર છે કે બીજું લક્ષણ બતાવ્યો છે અનુમોદનાના ભાવ, પ્રશંસાનો ભાવ જો જીવનની અંદર કરતા આવડી જાય, બહુ મોટો લાભ આત્માને થઈ શકતો હોય છે. લલિત મિશ્રા નામના ગ્રંથની અંદર લખેલો છે કે કોઈકના સુકૃતને તમારે જો તમારો પોતાનો સુકૃત બનાવવો હોય તો શું કરવું જોઈએ? તો ત્યાં શબ્દ લખ્યો છે બીજમ સત્પ્રશંસાદિ. બીજમ સત્પ્રશંસાદિ. જે આત્મા સત્કાર્ય કરતો હોય, સુકૃત કરતો હોય, એની માત્ર તમે પ્રશંસા કરો ને. જો ઘણી વખત ઘણા વ્યક્તિઓ ઠગવા માટે પણ પ્રશંસા કરતા હોય છે. ઘણા વ્યક્તિઓ મીઠા બોલા હોય કે આપણને લાગે આપણા જ આત્મા છે, આપણા જ વ્યક્તિઓ છે, પણ એનો આશય બીજો કંઈક રહેતો હોય છે. એ નહીં, પણ કોઈકના સુકૃતને જોઈને અંતરથી તમે રાજીપા સાથે કોઈકની પ્રશંસા કરો છો તો ત્યાં લલિત વિસ્તરાની અંદર હરિભદ્રસુરી લલિત વિસ્તરા ગ્રંથ કહે છે કે કોઈકની બીજાની પ્રશંસા સુકૃતની તમે કરો સાચા દિલથી, એ સુકૃત તમારો પોતાનો બન્યા વિના રહેતો. જેમ તમે ખેતી કરી નથી, પણ તમારા પૂર્વજોએ બધાએ ખેતી કરેલી છે, એમને ખબર છે ખેતીની અંદર જમીન ગમે એટલી ફળદ્રુપ હોય, પાણીની ગમે એટલી સગવડ હોય, વરસાદ ગમે એટલો સારો પડતો હોય, પણ ખેડૂત જો બીજ ના વાવે તો કશું જ થવાનો નથી. તેમ લલિત વિસ્તરા ગ્રંથ કહે છે કે બીજાના સત્કાર્યો જો તમારે પોતાના બનાવવા હોય તો એની મન મૂકીને પ્રશંસા એ બીજનું કામ કરી જતો હોય છે. એ બીજને આવતીકાલે કદાચ ખાતર મળી ગયો એવો સુકૃત કરવાની તાકાત જો જીવાત્મા પ્રાપ્ત કરી શકતો હોય તો પ્રશંસા કરવામાં મને વાંધો ક્યાં આવતો હોય છે? તમે ક્યાંક સમાચાર સાંભળ્યા કે 8 વર્ષનો વ્યક્તિ અથાઈ કરી છે? તમે ક્યાંક અત્યારે તો માસક શ્રવણ 8 વર્ષમાં 1 કલાક આપણે ભોજન મોડો પડે તો આપણે ચાલતો નથી, અને ત્યાં 8 વર્ષનો વ્યક્તિ 30 દિવસની આ મહામૃત્યુંજય તપ કરે છે. આવા સમાચાર સાંભળીએ અને જો આ સમાચાર સાંભળ્યા બાદ પણ જો આપણને પ્રશંસા કરવાના ભાવ તો આવતા ન હોય, જો રાજી થતા આવડતું ન હોય તો મોક્ષ ક્યાં થવાનો છે? આના કરતા હવે સારા સમાચાર બીજા કયા હોઈ શકે? 8 વર્ષનો બાળક સિદ્ધિ તપ, 8 વર્ષનો બાળક માસક શ્રવણ. આ વયની અંદર જ્યાં બાળકોની બાલ્ય ચેષ્ટા ચાલતી હોય, બાલ્ય અવસ્થાની અંદર સતત જ્યાં કાંઈ ને ખાવા માટે જોઈતું હોય, એવી અવસ્થાની વચ્ચે પણ આ વ્યક્તિઓ આવો તપ કરે છે. ક્યાંક મન મૂકે નમી જાઓ. જો નાના બાળકો યાદ રાખજો, નાના બાળકોની પ્રશંસા બે શુભ કામ કરે છે. કયા ખબર છે? એક તો નાના બાળકની જો પ્રશંસા કરો, એની અનુમોદના કરો તો એ જે તપ કરે છે, આરાધના કરે છે, એનો લાભ તમને મળે છે. બીજો, બચપનની અંદર તમે કોઈ બાળકની પ્રશંસા કરો, એને આવતીકાલે એના કરતા ડબલ ફોર્સ સાથે સારું કામ કરવાનો પ્રોત્સાહન તમારા વચનો આપી દેતા હોય છે. આવતીકાલને ભવિષ્યને ઉજ્જવળ બનાવવાની તાકાત આ એકમાત્ર પ્રશંસાની અંદર રહેલી છે. કોઈ નાનકડો બાળક જ્યારે સારું કામ કરે, સારો પ્રતિમાન બોલતો હોય, ક્યારેક સારી પ્રવૃત્તિ, સત્કાર્ય, વિધિ સુવિશુદ્ધિ સાથે કરતો હોય, એક ખમાસપણા જૈનાપૂર્વક આપતો હોય, તમારી પ્રશંસા કરો ને, એ પ્રશંસા એટલો મોટો કામ કરે છે કે આવતીકાલે વિચારશે મારી લોકો પ્રશંસા કરે છે, એના કરતા મારે સારું કામ કરવું છે. આવતીકાલની પેઢીને જો તૈયાર કરવું હશે તો આ અનુમોદનાની બહુ મોટી તાકાત રહેલી છે. કોઈ સારો અભ્યાસ કરે છે, કોઈ તપ કરે છે, કોઈ પૂજા કરે છે, કોઈ વૈયાવત કરે છે, આવા કોઈ પણ નાના વ્યક્તિઓને જુઓ, એની મન મૂકીને પ્રશંસા કરતા થઈ જાઓ. એને તો કલ્યાણ થશે, પણ તમારો આત્માનો કલ્યાણ પણ એની સાથે જોડાયેલો છે. બીજમ સત એક વાત સમજી રાખજો, સુકૃત કરવો હજી સહેલો છે, સંપત્તિ આપવી હજી સહેલી છે, પણ શબ્દો આપવા સાચું. તમારો જ ઓપોનેન્ટ કોઈ હોય અને એવો કોઈ પરાક્રમ કરે, સાચું કહેજો, તમે એની દિલથી અનુમોદના કરવા તૈયાર થશો?
જેની અનુમોદના કરવાથી માસક્ષમણ એ કરે છે, પણ એનો લાભ જો તમને વગર માસક્ષમણ કરે પણ જો મળી શકતો હોય તો અનુમોદના જેવો એડવાન્ટેજ વાળી ડીલ કરવામાં આપણે શું વાંધો આવે છે? દુખી એ થાય, હેરાન એ થાય, ભૂખ્યો એ રહે, અને આપણે ખાઈ પીને માત્ર મન મૂકીને પ્રશંસા કરીને લાભ ખાટવાનો છે. આ ત્રીજો લક્ષણ જ્યારે સદબુદ્ધિનો બતાડ્યો છે, પ્રશંસાનો ભાવ. જ્યાં પણ સુકૃત જુઓ ત્યાં મારે એની પ્રશંસા કરવી છે. જો રૂબરૂ નથી તો મેસેજ મોકલો, અને રૂબરૂ હોય તો સામે ચાલીને એની સાથે હાથ જોડીને કહો, યાર ગજબનું કામ તે કર્યું છે, આવી ઉત્કૃષ્ટ તપસ્યા તારા જીવનની અંદર, આટલો મોટો દાન તે તારા જીવનની અંદર કર્યો છે. જ્યાં, અને એક વાત સમજી રાખજો, આપણા માથા ઉપર 10 અબજનો બોજો હોય અને માત્ર મહિનામાં આપણે 10,000 કમાવતા હોઈએ, એ બોજો ક્યારે પૂરો થાય? મારી વાત સમજાય છે? 10 કરોડ 10 અબજનો બોજો માથા ઉપર હોય અને દર મહિને માત્ર 10,000 તમે ખાટતા હો, ક્યારે બોજો પૂરો થવાનો નથી. અનાદિ અનંત કાળના જે કર્મના બોજા લાગેલા છે ને, એક માત્ર સાધનાથી ક્યારે એ બોજા હટવાના નથી. જો અનુમોદનાનો જોર એમાં લાગશે તો જ એ બોજો ઉતરશે, બાકી બોજો ઉતરવાનો નથી. અને આપણો મોક્ષ એટલા માટે નથી થયો, આપણે સુકૃત નથી કર્યા એવું નથી. સુકૃત તો અનંત કાળમાં અનંતી વખત કર્યા છે, અનુમોદના નથી કરી માટે મારો મોક્ષ થયો નથી. સુકૃત કરવાની એક લિમિટેશન છે, અનુમોદના કરવાની કોઈ લિમિટેશન નથી. સુકૃત કેટલા કરશો? હા, જો ઉપવાસ કેટલા? મારા જેવો તો એકે ના કરી શકતા, એક બધું તો એક કરે તો બહુ મોટો કામ થઈ જાય, એના ઉપર કંઈક આપણે તપ કરી શકવાના નથી. તો તપ કેટલું કરી શકો? એક ઉપવાસ, 8 ઉપવાસ, કદાચ માસક્ષમણ, વધુ આ અવસર પેની કાઢો, પાંચમા વધુ 6 મહિના, એનાથી ઉપર તો ઉપવાસ થવાના નથી. આપણે તો લિમિટેશન આવી ગઈ છે, તપ કરવાની લિમિટેશન છે. તમે એકલા તપ કરશો લિમિટેશન છે, પણ આ જગતમાં તપ કરનારા કેટલા છે? જેટલા પણ તપસ્વીઓ છે એની દિલથી મારે પ્રશંસા જો કરવામાં આવતી હોય તો આ દુનિયામાં જેટલા પણ તપસ્વી આત્મા જેટલા સુકૃત કરતા હશે એ બધાનો પુણ્ય કમાવાનો લાભ જો બેઠા બેઠા મળતો તો મારે ગુમાવવા કંઈ છે જ નહીં. મારો મોક્ષ એટલા માટે નથી થયો કે હું સુકૃતની પ્રશંસા અનુમોદના કરી શક્યો નથી. આ છે નિયમ કે જ્યાં પણ સુકૃત છો, જ્યાં પણ સત્કાર્ય જો, જ્યાં પણ ધર્મના ક્યાંક પ્રભાવના કાર્યો થતા હોય, ભલે બીજા કોઈએ કર્યા છે, પણ સમાચાર સાંભળો, ક્યાંક જુઓ, મનથી ઝૂકી જજો, ત્યાં ગજબનો કાર્ય આ વ્યક્તિઓ કરી રહ્યા છે. પહેલા પણ ઘણી બધી વસ્તુપાલ તેજપાલ એની પાછળનો કારણ આ અનુમોદના હતી. લોણીના જીવનની અનુમોદના, વસ્તુપાલ તેજપાલના જીવનની આ અનુમોદનાએ વ્યક્તિને ક્યાંથી ક્યાં પહોંચાડી નાખ્યા. જે વ્યક્તિ મરચાના થેલા ખભા ઉપર લઈને ફેરી કરનારા વ્યક્તિ 3 અબજનો ડોનેશન કરવા માટે સમર્થ બની જાય, એકમાત્ર અનુમોદનાની તાકાત રહેલી છે. શા માટે કરવામાં આપણે પીછેહટ કરીને? આસુ ટેકનોલોજી કેટલી વધી ગઈ છે, એક બટન દબાવો ને હજારો વ્યક્તિઓ સુધી તમે સારા સમાચાર મોકલાવી શકતા હો છો. કેમ નથી કરતા? કરવા શું વાંધો છે? ટેકનોલોજી ઉપયોગ તો કરો છો, અને એની સામે જો ખરાબ સમાચાર આવે તો તરત ફોરવર્ડ, ત્યાં ફોરવર્ડ કરવાના ભાવ થાય તો અહીંયા સુકૃતના સમાચાર ફોરવર્ડ કરવામાં ક્યાં આપણે પ્રોબ્લેમ આવે છે? આ શું છે ખબર છે? અનાદિ કાળના જે સંસ્કારો છે ને, હંમેશા નબળી વસ્તુને પહેલા પકડી લે. અને દરેક વ્યક્તિને જો તમારી સામે 2 સમાચાર આવે, એક સારા સમાચાર ને ખરાબ સમાચાર, તમે સાચો કહેજો, દિલથી કહેજો. તમે સાચો કોને માનશો? સારા સમાચાર આવશે એને કે ખોટા સમાચાર આવશે એને? સાચું બધા કોને માનશો? કારણ કે આપણી અનાદિ કાળના સંસ્કારો એવા પડેલા છે કે જ્યાં અશુભ સમાચાર આવશે, અશુભ સાંભળશો, એને સાચા માની લેશો. શુભ સમાચાર આવશે કે બીજા ક્યાંય કર્યો હશે કે નહીં કર્યો હોય, તાકાત તો દેખાતી નથી, ક્યાંથી કર્યો છે, કઈક શંકાઓ મગજમાં આવી જાય. પણ ખરાબ સમાચાર કોઈ સારા વ્યક્તિઓના પણ આવે ને, ત્યાં વિચાર નહીં આવે એને કર્યો છે કે નહીં. આવ્યા છે સમાચાર એટલે સાચા છે. અનુમોદનાનો તાકાત તમે વિચાર કરી શકો, જે એક સામાન્ય ભિખારીને સંપ્રતિ મહારાજા બનાવી શકે છે. વિચારજો, એક સામાન્ય ભિખારી માત્ર અનુમોદનાની તાકાત, માત્ર અડધા દિવસનો ચારિત્ર, એ પણ કઈ સારા ભાવથી લીધેલો નહોતો, માત્ર ખાવા માટે લીધેલો, પણ અનુમોદનાની તાકાતે વ્યક્તિને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધો હતો. 1.25 કરોડ
જીન પ્રતિમાઓ ભરાવાનો અને 1.25 લાખ દેરાસર નિર્માણ કરવાનો અદ્ભુત સૌભાગ્ય શુભ પુણ્ય આ જો અનુમોદનાથી જો પ્રાપ્ત થઈ શકતો હોય તો મારે આ અનુમોદના કરો. આપણે શું થાય છે, તમે કોઈકની અનુમોદના કરો, કોઈના સારા સમાચારની પ્રશંસા કરો, તમને નુકસાની શું છે? કોઈ નુકસાની નથી, પણ છતાં પણ ક્યાંક આપણો ઈગો અટકાય છે. શું થાય છે? અનુમોદના કરતા આપણને અટકાવનાર જો કોઈ તત્વ હોય તો આપણો ઈગો છે, આપણો અહંકાર છે, આપણો અભિમાન છે કે જે બીજાની અનુમોદના કરવા માટે આપતો નથી. સમ્યક દર્શન પ્રાપ્ત કરવો છે તો સદબુદ્ધિ જોશે, અને સદબુદ્ધિ માટે જે 3 લક્ષણ બતાવ્યા, ત્રીજો લક્ષણ બતાવ્યો છે અનુમોદનાનો ભાવ. અને અમૃતવેલની સજાઈની અંદર પણ આ જ વાત મહોપાધ્યાય યશોવિજય મહારાજે લખી છે કે અન્યમાં પણ દયાદિક ગુણ, અન્યમાં દયાદિક ગુણ જે જીન વચન અનુસાર રે તાસ અનુમોદના કીજીએ સમગીત બીજ નિરધાર રે. અન્ય એટલે જૈન ધર્મી નથી, જેને જૈન કુળમાં જન્મ મળે છે એવા કોઈ અન્ય ધર્મી છે પણ એનામાં પણ દયાના, દાનના, નમ્રતાના, સરળતાના કોઈ ગુણો હોય અને પરમાત્માના વચન અનુસાર છે તાસ અનુમોદના કીજીએ, એની અનુમોદના કરો. સમ્યક દર્શનના બીજ જો વવાઈ જતા હોય, યાદ રાખજો સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે અનુમોદના કમ્પલસરી છે. જેની પાસે અનુમોદના નથી એ સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકતો નથી, એટલે સમ્યક દર્શન ક્યારેય મોક્ષમાં જઈ શકતો નથી. મોક્ષમાં જવા માટે સમ્યક દર્શન જોશે, અને સમ્યક દર્શનને પ્રાપ્ત કરવા માટે અનુમોદનાનો ભાવ જીવનની અંદર જોઈશે. સમ્યક દર્શન પ્રાપ્ત અનુમોદના વોલન્ટરી નહીં, પણ અનુમોદના કમ્પલસરી જે બતાડવામાં આવેલી છે. આવી અનેક સમજી રાખજો. સુકૃત કરવાનો ક્ષેત્ર બહુ નાનો છે, અનુમોદના કરવાનો ક્ષેત્ર બહુ વિશાળ છે. સુકૃત કેટલા કરશો? દાન કેટલો કરી શકશો? લાખ, 2 લાખ, 10 લાખ, 5 કરોડ, 10 કરોડ, 50 કરોડ, એક લિમિટેશન આવી જશે. ક્રિયા કેટલી કરશો? લિમિટ આવી જશે. તપ કેટલો કરશો? લિમિટ આવી. દરેકમાં એક લિમિટેશન. કારણ કે બધા જે ક્રિયા કરશો કે તપ કરશો એ કાયાના માધ્યમથી થશે, અને જે અનુમોદના કરશો એ મનના માધ્યમથી થશે. કાયાની લિમિટેશન છે, મનની કોઈ લિમિટેશન નથી. અને બીજો કોઈ સુકૃત કરતો ને એનો જ એ જ લાભ જો મને મળી જતો હોય તો એ કરવામાં મને કોઈ નુકસાની થતી નથી. મારા જીવનની અંદર સમ્યક દર્શન પ્રાપ્ત કરવો છે, તમારે અનુમોદનાના ભાવમાં મારે આવવું જ પડશે. આ કમ્પલસરી ગુણ બતાડવામાં આવેલો છે. એક અંતરિક્ષની બાજુમાં મેરઠ નામનો ગામ છે. એ મેરઠ નામના ગામની અંદર એક જૈન શ્રાવિકા અત્યંત ચુસ્ત વ્રતધારી અને જેને જૈન ધર્મના વિષયમાં 4 PhD ડિગ્રી જેને પ્રાપ્ત થયેલી છે એવા અત્યંત ધર્મના પીપાસો, પગમાં ચપ્પલ પહેરવી નહીં, કપડા તો મીરાબેનથી પહેરતા હતા એવા સાદા કપડા, શરીર ઉપર કોઈ અલંકાર નહીં. અને કોઈ મહારાજ સાહેબ એ નગરની અંદર પધાર્યા છે અને મહારાજ સાહેબને વંદન કરવા માટે જાય છે. વંદન કરતા ગુરુદેવ આપણે થોડી ધર્મ ચર્ચા કરવી છે, તત્વજ્ઞાનની વાતો કરવી. જો આપની અનુકૂળતા હોય તો મારે તત્વજ્ઞાન માટે બેસવો છે. અને માસ્ટર વાંધો નહીં, અત્યારે અનુકૂળતા છે કે બેઠા. ઘટના એવી બની છે કે જ્યારે બેન આવ્યા ને એની સાથે 2 કૂતરાઓ સાથે આવ્યા હતા. હવે કૂતરાઓને જોઈને કોઈને એટલું ગમતું ના હોય, મારા સાથે બિલકુલ દૂર હોય એટલો સારો. એટલે જ્યાં બેન બેઠે એની બાજુમાં 2 કૂતરા આવીને બેસી ગયા. એટલે મારા સાહેબ એક કામ કરો, આ કૂતરાને બહાર કાઢો. મારા સાહેબ એ કાંઈ નહીં કરે, જ્યાં સુધી હું ચર્ચા કરીશ એ શાંતિથી બેઠા રહેશે. આ બિલકુલ પણ ચિંતા ના કરો. કલાક સુધી ચર્ચાઓ ચાલી. કલાક સુધી તત્વજ્ઞાનના જે પણ વિષય ઉપર એને શંકા હતી એ શંકા ત્યાં પ્રગટ કરી, અને ગુરુ ભગવાન પોતે જ્ઞાની હોવાના કારણે શંકાનું નિવારણ કરતા ગયા. એમ કરતા કરતા લગભગ 12:15 વાગી ગયા. હવે મહારાજ સાહેબ પહેલી વખત ગામની અંદર આવ્યા એટલે ગોચરી ક્યાં જવું ખબર નહીં. એટલે બેનને પૂછ્યું કે આ ગામમાં જૈનોના ઘર ક્યાં છે? અને એ વખતે બેને એટલું જ કીધું કે સાહેબ ચિંતા આપ તૈયાર થાઓ. 2 કૂતરાઓને કીધું જા મારા સાહેબને ઘર બતાડી આવો. વાત સમજાય છે? 2 કૂતરાઓને કીધું જા મારા સાહેબને ઘર, જૈનોના ઘર બતાડી આવો. અને કૂતરા ઊભા થયા. કૂતરા આગળ અને
મહારાજ સાહેબ પાછળ ગામની અંદર જેટલા પણ જૈનોના ઘરો હતા એ દરેકે દરેક ઘરની અંદર કૂતરાઓ એ મહારાજ સાહેબને લઈ ગયા હતા. તમને ખબર છે કે મુલોડીસમાં ક્યાં કેટલા વ્યક્તિઓ કેટલા ઘર ક્યાં રહે છે? ખબર છે બધાને? તમને ખબર છે? હા, તમને કેટલા વર્ષો તમે રહો છતાં પણ બધાના ઘર તમને ખબર નથી કે કૂતરાઓને જેટલા પણ જૈનોના ઘરો આ ગામની અંદર છે એક એક ઘરની અંદર એ કૂતરાઓ પોતે મહારાજ સાહેબને લઈ ગયા. મહારાજ સાહેબ ભરાવીને આવ્યા. મહારાજ સાહેબ આશરે કૂતરાઓ એવા તૈયાર થયેલા છે કે એની આગળ કોઈ હાડકોડ ઠેકશે ને તો કૂતરાઓ એની સામે જોશે પણ નહીં. આ કૂતરાઓને મેં શ્રાવકો બનાવ્યા છે. આ ઘરના સંસ્કારો હતા કે એક જૈન પરિવારની અંદર રહેતા શ્રાવિકા જે પશુ છે, જે પ્રાણી છે, જે મનુષ્ય નથી, એને પણ આવા ધર્મના સંસ્કારો આપ્યા હતા કે મહારાજ સાહેબને ઘર બતાવવા માટે કોઈ માણસ નહોતું ત્યારે ઘર બતાવવા માટે કૂતરાઓ એમને લઈ ગયા હતા. આ અનુમોદનાની વાત છે કે શું સંસ્કારો એને આપ્યા હશે. જે માનવો જે સંસ્કારો આપી શકતા નથી એવા સંસ્કારો એને કૂતરાઓને આપી દીધા હતા. એવા કોઈ દ્રષ્ટાંતનો વિચાર આવે કે કેવા એને ઘરની અંદર એને માહોલ ઉભા કર્યા હશે કે જેના કારણે કૂતરાઓ નોનવેજ માંથી વેજીટેરિયન બની જાય અને એક એક જૈનોના ઘર મહારાજ સાહેબને બતાવવા માટે તૈયાર થઈ જાય. આવા તો અનેક દ્રષ્ટાંતો આપણા જીવનની અંદર જોવા માટે મળે છે. જ્યાં પણ સારા પ્રસંગો જુઓ ત્યાં અનુમોદનાના ભાવ જીવનની અંદર રાખજો. જો આપણે સુકૃત કરવાની આપણી લિમિટેશન્સ આવશે, આજે ભગવાન તેવી પ્રાર્થના કરું સુકૃત કરવાની તાકાત ભલે આપજો, પણ એની સાથે સાથે જ્યાં પણ સુકૃત થતા હોય ત્યાંની અનુમોદના કરવાની પણ મને ભેગી ભેગી તાકાત આપી દેજો. આ પ્રાર્થના પરમાત્મા પાસે કરવાની છે અને તથા ભવ્યત્વ પરિપાકના જે ત્રણ કન્ડિશન બતાડી છે તે ત્રણ કન્ડિશનમાં એક કન્ડિશન છે સુકૃતની અનુમોદના બતાડી છે. સુકૃત નથી કર્યા માટે મોક્ષ નથી એવો નથી. સુકૃત ઘણા કરે પણ અનુમોદના નથી કરી માટે મોક્ષ થઈ શક્યો નથી. આજથી સંકલ્પ કરો કે જો સદબુદ્ધિની સર્ટિફિકેટ જોઈતી હોય તો અનુમોદના મારે મારા જીવનની અંદર કરવી પડશે અને આ ભાવ મારે પ્રગટ કરવા પડશે. જો આ સંસ્કારો ભાવ પ્રગટ કરવામાં અટકાવશે પણ જો સંકલ્પ હશે તો ચોક્કસ આવા ભાવોને ચોક્કસ આપણે પ્રગટ કરી શકશો. બસ મારા જીવનની અંદર અનુમોદનાના ભાવને મારે પ્રગટ કરવાના છે. અનુમોદના ક્યાં કરવાની? ત્રણ ક્ષેત્રમાં મારે અનુમોદના કરવાની. કેટલા ક્ષેત્રમાં? સૌથી પહેલો ક્ષેત્ર જ્યાં સત્કાર્ય થતો હોય એક સત્કાર્યના ક્ષેત્રમાં મારે અનુમોદના કરવાની છે. બીજા નંબરનો ક્ષેત્ર બતાવ્યો છે કોઈક વ્યક્તિની સમાધિ તમે જોઈ છે એ સમાધિ જોયા બાદ એ વ્યક્તિની દિલથી પ્રશંસા મારે કરવી. સમાધિ એટલે સમાધિનો અર્થ શું થાય? સમાધાન. ભયંકર યાતનાઓ ભયંકર પીડાઓની વચ્ચે પણ જે પોતાની પ્રસન્નતા ટકાવી શકતો હોય એનું નામ છે સમાધિ. કદાચ કોઈ વ્યક્તિને કેન્સર રોગ થઈ ગયો છે અને કેન્સર રોગની પીડા આપને ખ્યાલ છે કેટલી ભયંકર હોય, પણ આવી પીડાની વચ્ચે પણ મુખ ઉપરની આટલી પ્રસન્નતા જુઓ અને દિલથી અનુભવ કરો. આપણા ત્યાં એક વિશ્વ પ્રવાસી થઈ ગયા કચ્છની અંદર. કોમલગીરાશ્રીજીના ગુરુ ભગવાન એવા વિશ્વ પ્રવાસરીજી બોમ્બે જિલ્લાની અંદર રહેતા હતા અને એ વિશ્વ પ્રવાસી માટે ખબર પડી કે અને જો કેન્સર એવો છે કે શરૂઆતની અંદર જો આપણે થોડોક એના ઉપર ધ્યાન ના આપીએ ખબર ન પડે છે પ્રવેશ કરી જાય ખબર પડે ત્યારે બહુ મોડો થઈ ગયો હોય અને જ્યારે ભયંકર પીડાઓ શરૂ થઈ ડોક્ટરને બતાડે તપાસ કરાવી ખબર પડી કે ચોથા સ્ટેજનો કેન્સર પહોંચી ગયો છે. હવે ગમે એટલી આપ દવાઓ કરાવશો એનો કોઈ નિરાકરણ નહીં. પણ એક સંસારી અવસ્થાની અંદર એક માતા પિતા હોય એના ભાઈ બહેન હોય એને એક ક્યાંક રાગ બંધન હોય કે ક્યાંક દવાઓ કરાવી જો મટી જતો તો આપણે કરાવી દઈએ. અમદાવાદ લઈ ગયા, ભુજ લઈ ગયા, બધા ડોક્ટરે હાથ ઉપાડ્યા, કશું થઈ શકે એમ નથી ને બોમ્બે જિલ્લાના તીર્થની અંદર આ ભયંકર પીડાઓની વચ્ચે રાતના ઊંઘ ના આવે એ ભયંકર પીડાઓની વચ્ચે પણ એ સાધ્વીજી ભગવાન ક્યાંક સ્વાધ્યાય કરે એ પીડાની વચ્ચે પણ ક્યાંક નમસ્કાર મહામંત્રનો ધ્યાન કરે અને જતા જતા જ્યારે ખબર પડી કે હવે આયખું પૂરું થઈ રહ્યો છે ત્યારે સાધ્વીજી ભગવાન આજુબાજુમાં એમને નિર્યામણા કરાવી રહ્યા છે. ત્યારે નિર્યામણા કરાવતા કરાવતા સાધ્વીજી ભગવાન કહે છે કે આપ શું આપશો મને? બસ માસે આપની સ્મૃતિની અંદર અમે 5000 નો સ્વાધ્યાય કરશો, અમે નવી 5000 ગાથાઓ કરશો. જતા જતા વિચાર શું આવ્યા છે?
સતત ધર્મ જાગૃતિ આવી ક્યાંક કોઈકની સમાધિ જુઓ ત્યારે મનથી એની અનુમોદના કરજો. અને ત્રીજા નંબરનો ક્ષેત્ર બતાવે છે કોઈકના સદ્ગુણ જો તમારા નજરની અંદર આવતા હોય એ સદ્ગુણને જોઈને એની દિલથી પ્રશંસા કરજો. 3 ક્ષેત્રો કયા? પહેલું ક્ષેત્ર જ્યાં સત્કાર્ય, તો બીજો ક્ષેત્ર જ્યાં સમાધિ જે જોવામાં આવતી હોય ત્યાં, અને ત્રીજા નંબરનું ક્ષેત્ર જ્યાં સદ્ગુણ નિહાળવામાં આવતા હોય. આ 3 ક્ષેત્રમાં તમે તમારા જીવનની અંદર અનુમોદનાની તાકાત લગાડજો. બહુ મોટો લાભ આત્માને થઈ છે. બલદેવનું નામ સાંભળ્યું છે? શ્રી કૃષ્ણના ભાઈ બલદેવની કથા આવડે છે ને કે ભગવાન શ્રી કૃષ્ણ પર એટલો અનન્ય રાગ બલદેવને હતો. આ જોડી કહેવાય ને, આ બંને ભાઈઓની અટૂટ જોડી હોય. જો મોટા બલદેવ હોય છતાં પણ સિંહાસન કોને આપે? નાનાને. બલદેવ હંમેશા સિંહાસન વાસુદેવને આપે. બલદેવ અને વાસુદેવ ભાઈઓ હોય અને એમાં ખબર પડી શ્રી કૃષ્ણનો અવસાન થઈ ગયો છે. 6 મહિના સુધી એ શ્રી કૃષ્ણના શરીર એટલે કે કલેવરને પોતાના ખભા ઉપર લઈને ફરનારા આ બલદેવ મુનિ એક સમય એવો આવ્યો કે ખબર પડી હવે મારા ભાઈ બોલતા નથી, હવે મૃત્યુ થઈ ગયો છે. અને મૃત્યુની બધી ક્રિયાઓ પતાવ્યા બાદ વૈરાગ્ય થયો અને વૈરાગ્ય થઈને બલદેવ મુનિ એવો કોઈ એમનો રૂપ હતો, સ્વરૂપ હતો કે એને જોઈને લોકો ગરજ જીવિત મળી જતા કે વિચાર કર્યો કે આપણે ગામમાં જવું નથી, જંગલની અંદર સાધના કરવાની છે. અને જંગલની અંદર બેસીને સાધના કરે. જો પોતાના સાધનાનો પ્રભાવ ત્યાં જંગલની અંદર રહ્યો હરણ્યો, એને વિચાર કર્યો કે આ મુનિ ભગવાન કેટલાય દિવસોથી આ જંગલમાં ઉપવાસ કરી રહ્યા છે, કોઈ વાપરતા નથી. એટલે પોતે શું કરે? હરણ્યો જંગલમાં કોઈક શ્રાવક કે કોઈક વેપારી કદાચ જંગલની અંદર સાધવા આવ્યો હોય, આ શું કરે? હરણ મુનિની પછેડી ખેંચે અને જ્યાં સાધવા આવ્યા હોય ત્યાં એ ગુરુ ભગવંતને હરણ પોતે લઈ જાય. હા, ઉપવાસ જંગલની અંદર કરનારા કોણ? મુનિ ભગવાન. એની ચિંતા કરનારા વિચાર આવે છે આ ત્યાંના આંદોલનો, ત્યાંના પરમાણુઓ અને ત્યાંની પોતાની શાંતિની અવસ્થા. એ જંગલની અંદર હરણ એમને વરવા માટે લઈ જાય. ઘણા દિવસથી ઉપવાસ થયા છે, કોઈ જંગલની અંદર સાધવા આવ્યો નથી અને હરણને ચિંતા છે કે મારા સાથે કઈ લેતા નથી અને આજે જંગલની અંદર સાધવા આવ્યો છે. અને મુનિ ભગવાનની પછેડી ખેંચે એમને લઈ ગયા વરવા માટે. અને વરવા માટે જંગલની અંદર જ્યાં મુનિ ભગવાન પધાર્યા, સાધવા ખુશ થઈ ગયો કે હું તો મારા બિઝનેસ માટે આવ્યો છું, મારા વેપાર માટે આવ્યો છું, પણ આવા જંગલની અંદર પણ સુપાત્ર દાન કરવાનો લાભ મને મળી ગયો. ચમત્કાર થઈ ગયો, મિરેકલ છે. મુનિ ભગવાન પોતે મહાન છે, મુનિ ભગવાન પોતે પવિત્ર છે અને આવા મુનિ ભગવાનનો લાભ મને જંગલની અંદર મળ્યો છે. એટલે સાધવાનો ભાવ પણ એટલા ઉત્તમ થઈ ગયા કે વેપાર પાપ કરવા માટે નીકળે એમાં પુણ્ય બંધનો એક મોકો મને મળી ગયો છે. મુનિ તો મહાન છે જ, પણ એ મુનિને વરાવવાનો લાભ મને મળી ગયો છે એની એ પોતે પ્રશંસા કરે છે, પોતે આનંદિત થાય છે. અને હરણ એ 4 પગે કૂદકા લગાડી રહ્યો છે. મુનિ ભગવાન વરાવી રહ્યા છે, સાધવા એને ભાવથી સુપાત્ર દાન કરી રહ્યો છે અને હરણ 4 પગે નૃત્ય કરી રહ્યો છે, નાચી રહ્યો છે. એને વિચાર છે હરણને કે આજે મારે ગુરુ ભગવાનને આજે ગોથરી મળી ગઈ છે, એની ખુશી હરણને છે. અને આ 3 ક્રિયાઓ જ્યાં થતી હતી, એક વૃક્ષની નીચે એ વૃક્ષની ડાળી પડી અને વૃક્ષની શાખા નીચે પડી અને 3 વ્યક્તિઓનો ત્યાં કાલ ધર્મ થઈ ગયો. મુનિ ભગવાનનો પણ ત્યાં કાલ ધર્મ, સાધવાનો પણ ત્યાં કાલ ધર્મ અને હરણનો પણ ત્યાં કાલ ધર્મ. પણ ત્યાંથી કાલ ધર્મ પામીને 3 આત્મા 5મા દેવલોકની અંદર ઉતરે. વિચાર કરજો, વર્ષોની સાધના કોની હતી? બલદેવ મુનિની વર્ષોની સાધના હતી. ન સાતવાએ કોઈ સાધના કરી છે, ન હરણે કોઈ સાધના કરી છે. વર્ષોની સાધના એકમાત્ર બલદેવ મુનિની હતી. પણ બલદેવ મુનિએ સંયમ જીવન પાળ્યો. એની આનંદની અંદર આ સાતવા સુપાત્ર દાન કરે છે, એનો આનંદ પણ એક્સ્ટ્રીમ પોઈન્ટ ઉપર છે. અને એની અનુમોદના કોણ કરે છે? હરણ કરી રહ્યો છે. 3 ત્યાં કાલ ધર્મ પામીને એક જ જગ્યા ઉપર 5મા દેવલોકની અંદર જાય. આ અનુમોદના કરાર આપ સમજો છો? સંસારી અવસ્થાની અંદર રહીને પણ કોઈ પણ સાધના વિના પણ સાધવા 5મા દેવલોકની અંદર. અને બીજી તરફ આ હરણ જેને એટલી કોઈ સમજદારી નથી
પણ છતાં પણ મુનિ પ્રત્યેનો પ્રેમ અને મુનિ ભગવંતને ગોચરી મળી એનો આનંદ, એની અનુમોદના એ હરણને પણ પાંચમા દેવલોકની અંદર લઈ જવા માટે સમર્થ બની જતો હોય. જો આ તાકાત અનુમોદનાની છે, વર્ષોની સાધના મુનિની, એ વર્ષોની સાધના પછી પણ જ્યાં મુનિ ગયા ત્યાં સાતમાને હરણ પણ ગયો. એકમાત્ર અનુમોદનાની તાકાત છે. બસ મારા જીવનની અંદર પણ આવા અનુમોદનાના ભાવ મારા જીવનની અંદર પણ આવે. એક વખત એક વ્યક્તિ, બે યુવાન વ્યક્તિઓ એક વખત ઉદ્યાનની અંદર ફરવા માટે ગયા. જેનો ઉદ્યાન હતો ને, એ ઉદ્યાનના માલિક, એ ઉદ્યાનનો માલિક આ બે મિત્રમાંથી એક મિત્રનો એક ફ્રેન્ડ હતો. એટલે મિત્રને છૂટ આપી, જા તને આ ઉદ્યાનમાંથી જેટલા પણ તને ફળ જોઈએ છે બધા ફળ લેવાની તને છૂટ છે. એટલે પેલા ભાઈ સાહેબ બંને મિત્રો નીકળ્યા. હવે આટલી મોટી ઓફર મળી, કોણ છોડે? બધા ફ્રૂટ જે લેવા આવે, જેટલી ક્વોન્ટિટીમાં લેવા આવે બધા લેવાની છૂટ છે. એટલે પેલા બંને મિત્રો નીકળી રહ્યા છે, આમના વૃક્ષ પાસે આવ્યા. આટલા સરસ, કચ્છમાં જાઓ તો કયા કેરી આવે? કેસર કેરી આવે. અને આવી કેસર કેરી જોઈને પણ જે લેવાના મન ન થયા. આગળ નીકળ્યો તો આગળ ક્યાંક ચીકુના ફળ એને નજરની અંદર આવ્યા. એટલા સરસ ચીકુ બનેલા હતા, પણ ચીકુ પણ ન લીધા. આગળ ગયા દાડમના વૃક્ષ, દાડમ આ લાલ લાલ દાડમ ચમકતા હતા, દાડમ ન લીધા. એક પછી એક દરેક આ ઉદ્યાનની અંદર પડી રહ્યા છે, પણ કોઈ વસ્તુ લેતો નથી. મિત્રબેન મોરાકના સરદાર, આટલી સરસ ઓફર મળી છે, આટલા સરસ ફળ દેખાય છે, તો લેતો કેમ નથી? દરેક વ્યક્તિ એટલો જ કીધો કે મારી એવી ઈચ્છા હતી, મારી ભાવના એવી હતી કે એક જ વૃક્ષમાં મને બધા ફળ મળવા જોઈએ. એક જ વૃક્ષમાં જો બધા ફળ મળે તો હું લઈશ, બાકી મારે લેવાના નથી. આવે ચીકુના વૃક્ષમાં તો ચીકુ જ મળે, કે આંબા ન મળે. તો ચીકુના વૃક્ષમાં ચીકુ મળે, આંબા ન મળે. તો આંબાના વૃક્ષમાં આંબા મળે, ત્યાં ચીકુ ન મળે. અને જ્યાં દાડમનો વૃક્ષ હોય તો દાડમ આવે, ત્યાં બીજા કોઈ ફ્રૂટ આવતા નથી. ત્યારે પેલો વ્યક્તિ કીધું, જો ભાઈ તારી ઈચ્છા છે કે બધું એકસાથે જોઈએ તો બહાર કે હું હમણાં આવું છું. અને એને પોતે ખીલી લીધી હાથમાં, અને જ્યાં જ્યાં જે વૃક્ષ ઉપર જે સારા ફળ હતા એ ફળ ઉપાડ્યા અને થેલીની અંદર નાસ્તો કર્યો. 10 મિનિટ પછી બહાર નીકળ્યો તો તું કે શું કે મને બધું એક સાથે જોઈએ ને. ભલે બધા એક વૃક્ષના બધા ફળો ન મળી શકે, પણ એક થેલીમાં તો બધા ફળો મળી શકે ને. જો બધા ફળ લઈને આવ્યો છો, ચાલ આપણે જઈએ ને જલસા કરીએ. દરેક વ્યક્તિની અંદર તમે દરેક ગુણોની અપેક્ષા રાખશો તો દરેક વ્યક્તિમાં દરેક ગુણ તમને જોવા માટે નહીં મળે. કોઈ તપ કરતો સદા દાન ન પણ કરતો હોય, પણ તમે વિચાર કરી જો આટલો તપ દાન કેમ નથી કરતો તો શક્ય બનવાનો નથી. દરેક વ્યક્તિમાં અલગ અલગ ગુણો હોય. આપણે શું બનવાનું છે? થેલી બનવાનું છે. જ્યાંથી સારા ગુણો દેખાતા હોય, મળતા હોય, એ ગુણો લેતા ચાલો. ને આપણે ત્યાં તો લખ્યું પ્રથમ જિનેશ્વર પ્રણમીય સ્તવન, શું લખ્યું છે? એમાં ખડી છે શું? ઉત્તમના ગુણ ગાવતા નિજ આવે ગુણ અંકા. બધા વ્યક્તિઓમાં બધા ગુણ તમને જોવા માટે નહીં મળ્યા, કેવલ જ્ઞાની સિવાય તમને કોઈ પણ વ્યક્તિમાં કોઈ પણ સન્મસ્ત વ્યક્તિ હશે એમાં ક્યાંક ને ક્યાંક દોષ તમને જોવા માટે મળશે. સંપૂર્ણ સર્વગુણ સંપન્ન મળવાનો નથી. સર્વગુણ સંપન્ન એકમાત્ર તીર્થંકરો કે કેવલી ભગવાન તો છે, એનાથી બધામાં ક્યાંક ને ક્યાંક તમને દોષ અને અવગુણ જોવા માટે મળશે. પણ જો મારે ગુણવાન બનવું હોય તો જ્યાંથી મને સારા ગુણ દેખાતા હોય એ લેતા ચાલો. એ ગુણ લેતા લેતા આપણો આત્મા પોતે ગુણવાન બની જશે. જેમ મોલની અંદર જાઓ, તમને જે જોઈએ એ લો છો કે આખું મોલ ઉપાડો છો? જે જોઈએ ઉપાડો છો ને. બસ જ્યાં સારા ગુણ આપણને દેખાતા હોય ઉપાડતા ચાલો. આપણા પોતાનો જીવન ગુણવાન બન્યા વિના રહેશે નહીં. આટલી મોટી તાકાત જે અનુમોદનાની અંદર રહેલી છે, એ અનુમોદના આપણે આપણા જીવનની અંદર અપનાવીએ. સમ્યક દર્શન જો હકીકતમાં પ્રાપ્ત કરવું છે, હકીકતમાં જો હૃદયથી છે કે મારે મોક્ષમાં જવું છે, મારે સંસારથી મુક્તિ જોઈતી હોય તો એનો આ જ ઉપાય છે. એના સિવાય કોઈ ઉપાય તમને આ જગતની અંદર મળવાના નથી. પહેલા નંબરનો સ્વીકાર ભાવ, બીજા નંબરનો આભાર ભાવ અને ત્રીજા નંબરનો અનુમોદનાનો ભાવ. આવતીકાલે ચોથો ભાવ છે, એના ઉપર ચર્ચા કરશો. પણ હકીકતથી દિલથી જો મારે સદબુદ્ધિનો મારે ગ્રાહક બનવું હોય તો આ ચાર વસ્તુ લીધા વિના તમે સદબુદ્ધિના ગ્રાહક બની શકવાના નથી. અને સદબુદ્ધિ નથી તો સમ્યક દર્શન પણ નથી. સમ્યક દર્શનને અપાવનારી જે સદબુદ્ધિ છે, એ સદબુદ્ધિ જો મારા જીવનની અંદર પ્રગટ થવાની ઈચ્છા રાખતા હોઈએ તો આવા ગુણોને આપણે
આત્માને વિકસિત કરવા જ પડશે. વિકસિત કર્યા વિના આપણો આત્માનો કલ્યાણ થઈ શકે એમ નથી. અનુમોદના ભાવને આપણે આપણા જીવનની અંદર ઉતારીએ. અને ઘણા બધા વ્યક્તિઓ જો આ બધા દર્શનો બધા આપણે જૂના જમાનાના જોયા હશે, પણ વર્તમાન સમયની અંદર એવા દર્શનો મળતા હશે ને કે કોઈ વ્યક્તિ આજે ગરીબ અવસ્થાની અંદર જીવન જીવતો હશે, પણ ધાર્મિક ભાવના વાળો હશે, ધર્મ પ્રત્યે નિષ્ઠા હશે અને બચપનથી જે ધર્મની આરાધના, ધર્મની સેવા કરી છે, એ મોટા થયા, એના દીકરાઓ થયા અને દીકરાને લીલા લે જેકપોટ લાગે એવા દ્રષ્ટાંતો આજે પણ જોવા માટે મળે છે ને. જૂનાની વાત કદાચ આપણા મગજમાં બેસે કે ન બેસે, પણ વર્તમાન સમયની અંદર પણ એવા દ્રષ્ટાંતોને જોવા માટે મળતા હોય છે. જો અનુમોદનાની એટલી મોટી તાકાત છે, તો આપણે પણ આપણા જીવનમાં જ્યાં સારું જોઈએ, જ્યાં સારા સમાચાર જોઈએ, દિલથી અનુમોદના આપણે હૃદયની અંદર પ્રગટ કરી. અને જો બીજી એક વાત, જો કોઈ પણ તમે કાર્ય કરો ને, એને બે કેટેગરીની અંદર તમે વિભાજિત કરી શકો છો. એક છે નિવેદન અને બીજો છે સંવેદન. નિવેદન અર્થ શું થાય? નિવેદન અને સંવેદનનો ફરક શું છે? નિવેદન એટલે જે શબ્દો મોઢામાંથી નીકળે એટલા પૂરતો જ. જે શબ્દો મોઢામાંથી નીકળે એને નિવેદન કહેવાય, અને જે અંતરની ફીલિંગ સાથે નીકળે એને સંવેદન કહેવાય. નિવેદનથી કદાચ પુણ્યનો બંધ થશે, પણ શું પુણ્યનો બંધ તો સંવેદનથી થવાનો છે. સંગમ શાલીભદ્ર બન્યા, માત્ર નિવેદન નહોતો, સંવેદન જોડાયેલો હતો, માટે સંગમ શાલીભદ્ર બન્યા. રેવતી શ્રાવિકા તીર્થંકર નામ કરો બાંધે, તો માત્ર નિવેદન નહોતો, પણ સંવેદન ભાવ જોડાયેલો હતો. બસ આપણા જીવનની અંદર પણ માત્ર ઉપર છલ્લો કોઈની પ્રશંસા કરશો એનાથી કામ નહીં થાય. જો સાચા દિલથી મારે આત્મ કલ્યાણ સાધવું છે, ને કેટલી મોટી એડવાન્ટેજ છે. અત્યારે ટેરિફ ચાલે છે ને, હા, ટ્રમ્પની ટેરિફ ક્યાં 50% ને ક્યાં 100% ક્યાં 150% ટેરિફ ચાલતી હોય, એમાં શું હોય? જેના પર ટેરિફ લાગે, પણ જો વ્યક્તિ હોશિયાર હોય તો ટેરિફ લાગ્યા બાદ પણ ઘણા બધા નવા દરવાજા ખોલી શકતો હોય છે. એની પાસે એડવાન્ટેજ હોય ડીલ કરવાની, ત્યાં એના હાથ બાંધેલા હોય, પણ આવા કોઈ પ્રસંગ બને ત્યારે હાથ ખુલ્લા થઈ જાય, એ મોટી ડીલ કરી શકતો હોય છે. તેમ આત્મા માટે મોટી ડીલ કરવાની સમય જ્યારે આપણી પાસે આવ્યો હોય, આપણે ધર્મ ઓછો કરી શકતા હોઈએ છીએ. જો કેટલા વ્યક્તિઓ અત્યારે અહીંયા પણ જે વસ્તુ કરી રહ્યા છે ને, બધા ઘરમાં આરામ કરે છે, સવારથી નીકળે કંઈક મહેનત કરતા હોય છે, કંઈક પુરુષાર્થ કરતા હોય છે, પણ એની વચ્ચે પણ આવા આત્માઓ વર્ષિતપની આરાધના કરે છે. જોઈને માત્ર દિલથી ક્યાંક મસ્તક ઝૂકી જાય અને ક્યાંક એના માટે સારા શબ્દો દિલથી નીકળી જાય. વર્ષિતપ એ કરે છે કે આખા વર્ષિતપનો લાભ જો આપણને પ્રાપ્ત થઈ શકતો હોય, તો આવી અનુમોદના કરવામાં આપણને ક્યાંય નુકસાની થતી નથી. જ્યાં સુકૃત જુઓ, જ્યાં સદગુણ જુઓ, જ્યાં સમાધિ જુઓ, ત્યાં મારે પ્રશંસાના ભાવને મારે પ્રગટ કરવા છે. આ મંગલ શુભ ભાવના સાથે મારે મારા જીવનમાં આત્માનું કલ્યાણ પ્રશંસાના ભાવને લઈને કરવું છે. એ જ ચાલો આજે વ્યાખ્યાનમાં ચાતુર્માસ લાભાર્થી પરિવારો વતી ₹10 પણ મહારાજાએ પોતાના ગ્રંથોની અંદર પોતાના માટે શું શબ્દો લખ્યા છે સંસ્કૃતની અંદર, તો અહમ પ્રભુ નિર્ગુણ ચક્રવર્તી, અહમ પ્રભુ નિર્ગુણ ચક્રવર્તી. બીજો પ્રશ્ન હતો કે પ્રવચનની અંદર કયા તત્વને વધારે મહત્વ આપવામાં આવ્યો હતો? તો ઉપકારનો ભાવ અને કૃતજ્ઞનો ભાવ, આ તત્વ ઉપર વધારે પડતો ફોકસ આપવામાં આવ્યો હતો. અંજનાબેન લેવો સાચો છે. ગઈકાલે જેમણે પણ લબ્ધિ કળશ માટે નામો લખાવ્યા છે કાર્યાલયમાં, હજુ લબ્ધિ કળશની પ્રક્રિયા પૂર્ણ નથી થઈ. એકાદ દિવસમાં એ બરાબર એની ઉપર જે કેસર કલરનો આપણે જે પીળા કલરનો કપડો જેને બાંધવાનો હોય છે, એ પ્રક્રિયા બાકી છે. એ પૂર્ણ થશે એટલે આપણે વ્યાખ્યાનમાં એની જાહેરાત કરશું અને WhatsApp ઉપર પણ એની જાહેરાત કરશું. ત્યારબાદ કાર્યાલયમાંથી આપ આપના લબ્ધિ કળશ મેળવી લેજો. કલ્પેશભાઈ હિન્દી સાહેબ લેવા પણ સાચો છે. આજનો પ્રશ્ન, કયા
ત્રણ ક્ષેત્રમાં અનુમોદના મારે કરવાની છે. કયા ત્રણ ક્ષેત્રમાં મારે અનુમોદના કરવાની છે? અને બીજો પ્રશ્ન કે અંતરિક્ષની બાજુમાં એ ગામનું નામ શું હતું? અંતરિક્ષની બાજુમાં ગામનું નામ શું હતું? શામી સમાચારની જાણવાની છે. સર્વમંગલમંગલે સર્વકલ્યાણકારિણે સદાનંદ સર્વધર્માણાં જય રામ જય શ્રી શાસન બોલો જય શાસન